વચનામૃત પત્રાંક 380 મુંબઈ જેઠ 1948. આ પત્રમાં કૃપાલદેવ કહે છે, પ્રભુ ભક્તિમાં જેમ મને તેમ તત્પર રહેવો, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. આગળ પણ તેને તેવું છે, તથાપિ સ્થૂળપણે એને લખી જણાવી વધારે યોગ્ય લાગે છે. અહીંયા સુધી આપણે કાલે વાંચ્યું. હવે આગળ ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશો. 32માની 24 ગાથા મોઢા આગળની મનન કરશો. ઉત્તરાધ્યયન સૂત્ર પ્રવૃત્તિ ઉપર આ પત્ર છે. એટલે મુનિના આચાર માટે અથવા ઉત્તરાધ્યયન સૂત્ર તો ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ છે. 16 પહર પ્રભુએ દેશના આપી, એક ધારું લગાતાર કન્ટિન્યુઅસ 16 પહર એટલે 48 કલાક. 16 તરી 48 કલાક સુધી ભગવાન એક ધારું બોલ્યા. કેમ? તો કે જે ભાષાના પૂતગલો એને ખેરવાના છે ને હવે અંતિમ મોક્ષે પધારવાના છે, એટલે જે કંઈ એમને બાકી રહેલા શેષ પૂતગલો બધા પૂરા કરી અને ભગવાનને હવે જવાનું છે, એટલે 48 કલાક સુધી એક ધારો દેશના આપી. તે જ આ ઉત્તરાધ્યયન સૂત્ર બની ગયું. હવે ભગવાન મહાવીરના 5મા ગણધર શ્રી સુધર્મા સ્વામી તે ભગવાનના ગયા પછી 20 વર્ષ પછી મોક્ષે પધાર્યા છે. 5મા ગણધર સુધર્મા સ્વામી ભગવાન ગયા પછી 20 વર્ષ પછી તેઓ મોક્ષે પધાર્યા. અને ભગવાન પાસે જે સાંભળેલ ઉત્તરાધ્યયન સૂત્ર, જે ભગવાનનો અંતિમ ઉપદેશ, તે પોતાના શિષ્ય જંબુ સ્વામીને સુધર્મા સ્વામી આ ઉપદેશે છે. ભગવાન મહાવીર પાસે સુધર્મા સ્વામીએ જે સાંભળ્યું તે જ પોતાના શિષ્ય જંબુ સ્વામીને આ કહે છે. તેનું આ 32મું અધ્યયન છે. તે કૃપાલદેવે પ્રભુશ્રીને લખ્યું કે આમાંનું ઉત્તરાધ્યયનમાં યથેચ્છ અધ્યયન વાંચશો, પણ આ 32મા અધ્યયનની 24 ગાથા તે તમે મનન કરશો, વિચારજો. એ શું છે? આ ઉત્તરાધ્યયન સૂત્ર છે. એમાં 32મું અધ્યયન છે અપ્રમાદ સ્થાન. અપ્રમાદ સ્થાન. પ્રમાદે સર્વથી જીવનું ભૂંડું કર્યું છે. પ્રમાદે ભૂંડું કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. તથાપિ આ જીવને નિજીતનો ઉપયોગ નથી. એ જ પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ પણ મણા રાખી નથી. તો પણ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી. એ અતિશય ખેદકારક છે. અત્યંત ખેદની વાત છે કે જે પ્રમાદથી આપણે અનંતકાળથી રખડીએ છીએ, છતાં પણ આ જીવને એનો લક્ષ્ય આવતો નથી. એ કે મોટી ખેદની વાત છે. આટલું દુઃખ ભોગવતા છતાં તે પર કડવાશ ઉપર પગ મૂકીને આ જીવ આગળ ચાલ્યો જાય છે, પણ જાગ્રત થતો નથી. હવે આ અપ્રમત્ત સ્થાન, અપ્રમાદ વાળા કેવી રીતે રહેવું પુરુષાર્થી, તે વાત આ 24 ગાથામાં ખાસ ભગવાન વર્ણવે છે. ગાથાઓ બધી માગધીમાં છે, એટલે એ હું વાંચતો નથી, એનો ભાવાર્થ જ અર્થ વાંચું છું. પહેલી ગાથા ખાલી વાંચી જાઉં છું. અચંત કાલસ સમુલગસ સવત્સ દુઃખસ ઉજો પમોખો તમ ભાસો મે પરિવૂર્ણ ચિત્તા સુણેહ એગંત હિયમ હિયથમ સુણંતમ એગંતમ હિયમ. એટલે એકાગ્ર ચિત્ત કરીને તમે સાંભળો. સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને શું કે
કે અનાદિકાળ, આ ગાથાનો અર્થ, અનાદિકાળથી બધા દુઃખો અને તેના મૂળ કારણોથી મુક્તિ કેમ મળે? અનાદિકાળથી જન્મના દુઃખ આપણે ભોગવીએ છીએ કે આદિ વ્યાધિ ઉપાધિ, ઇષ્ટ સંયોગ, અનિષ્ટ વિયોગ, અનિષ્ટનો સંયોગ, ઇષ્ટનો વિયોગ, અનંત દુઃખ આપણે ભોગવીએ છીએ. તે બધાથી સર્વથા મુક્તિ કેમ મળે? અનાદિકાળથી બધા દુઃખો અને તેના મૂળ કારણો શું, તેનાથી મુક્તિ કેમ મળે તે હું કહું છું. સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને કહે કે ભગવાન પાસે જે સાંભળ્યો તે હું કહું છું. તે એકાગ્ર મને સાંભળો, એકાગ્ર ચિત્ત કરીને સાંભળો, એટલે કરી વૃત્તિ અખંડ સન્મુખ. તે અત્યંત હિતરૂપ તેમજ કલ્યાણકારી છે. આત્માને અત્યંત હિતકારી છે એટલે કલ્યાણરૂપ છે, માટે કે છે તમે સાંભળો. હવે બીજી ગાથા. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગ દ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાંત સુખરૂપ મોક્ષ પામે છે. એકાંત સુખરૂપ મોક્ષ છે. મોક્ષમાં બાધા પીડા રહિત મોક્ષ છે. ત્યાં કોઈ જાતની બાધાથી પીડાથી એવો એકાંત સુખરૂપ જ છે. એવો મોક્ષ કેમ પ્રાપ્ત થાય? તો કે સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી. આત્માનું જ્ઞાન સંપૂર્ણ પ્રકાશમાન થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ. એ કેવળ જ્ઞાનથી જ મોક્ષ મળે. અજ્ઞાન અને મોહના પરિહારથી, અજ્ઞાન એટલે મિથ્યાત્વ, મોહ એટલે મોહનીય કર્મ, એ બધાના નાશથી જ સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ થાય અને તેથી જ મોક્ષ મળે. રાગ દ્વેષના પૂર્ણ ક્ષયથી, રાગ દ્વેષ કહો, કશાય ભાવ કહો, અથવા મોહનીય કર્મ કહો, એક જ છે. રાગ દ્વેષ એ મોહનીય કર્મના જ પર્યાય છે. રાગ કહો, મોહ કહો, એક જ છે. એટલે જેના પ્રત્યે આપણે રાગ છે તેમાં કંઈ પણ વિક્ષેપ આવે કે આપણને દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન થાય. એટલે જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે જ, જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી જ. એમ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગ દ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એટલે આત્મા એકાંત સુખરૂપ મોક્ષને પામે છે. આ બીજી ગાથાનો ભાવ. ત્રીજી ગાથા. ગુરુજનોની અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાંતમાં રહેવું, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું, ધીરજ રાખવી વગેરે દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. દુઃખમાંથી છૂટવાનો ઉપાય ગુરુજનોની સેવા કરવી. કેમ કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. વ્યવહારિક જ્ઞાન પણ શિક્ષકોથી, વ્યવહારિક ગુરુઓથી લઈએ છીએ. ગુરુજનોની સેવા કરવી, વૃદ્ધોની પણ સેવા કરવી, માતા પિતા વડીલો એ બધાની સેવા કરવી. વિનય એ ધર્મનો પાયો છે, મૂળ છે. ગુરુજનોની અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું. અજ્ઞાની મિથ્યાત્વી, સમ્યક દર્શનના 25 દોષમાંના 6 દોષ, અનાયતન, કુગુરુ, કુદેવ અને કુધર્મ, અને ત્રણેયને માનનારા, એ 6નો સંગ નહીં રાખવો. કેમ કે આપણું મિથ્યાત્વ પોષણ પામે અથવા જોઈએ તેવી સમ્યક શ્રદ્ધામાં મલિનતા આવે. કોઈ વાર આવાનો સંગ હોય તો આપણે શંકા પડે સદ્ધર્મમાં, અને એ પણ છૂટી જાય. માટે અહીંયા કહ્યું ભગવાને, આ મહાવીર ભગવાનનો ઉપદેશ છે, જે સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબુ સ્વામીને કહે છે. અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું. જેને ધર્મ સંબંધી કંઈ પડી જ નથી, ધર્મની ગરજ જ નથી, અથવા મિથ્યા ધર્મને માનનારાઓ, મિથ્યા શ્રદ્ધા ધરાવનારોથી પણ દૂર રહેવું. અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, જેથી આપણને સત ધર્મ શું, કર્મ શું, પુણ્ય શું, પાપ શું, ત્યાગવાયગ શું, ગ્રહણ કરવાયગ શું, બધું સ્વાધ્યાયથી ખબર પડે.
એટલે સ્વાધ્યાય કરવો, એકાંતમાં રહેવું. એકાંતમાં સુંદર વિચારણો આવી શકે અને ભગવાનનું જે કહેવું છે તે યથાર્થ આપણને સમજાય, એમાં વિક્ષેપ ના આવે, એટલે એકાંતમાં રહેવું. સૂત્ર અને અર્થનું ચિંતન કરવું. એકાંતમાં બેસીને શું કરવું? ભગવાનના કહેલા સૂત્રો અને અર્થનું ચિંતન કરવું. આખું મોક્ષશાસ્ત્ર, તત્વાર્થ સૂત્ર માત્ર સૂત્રો જ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. અને એનો કેટલો વિસ્તાર થઈ શકે? ઘણો બધો. મૂર્છા, પરિગ્રહ, ઈચ્છા, નિરોધ, તપઃ, આ બધા સૂત્રો છે. એનો વિસ્તાર આખો વચનામૃત જેટલો કરેલો છે નાની પુરુષોએ. ટીકાઓ અનેક છે એના ઉપર. તો એમ સૂત્ર અને અર્થનું ચિંતન કરવું. એમાં શું કહેવા માંગે છે ભગવાન? ભગવાન પાસે બહુ સમય હોય નહીં. જ્ઞાનીઓ પાસે અત્ર ટૂંકામાં વાત કરી દે. પછી બીજા જ્ઞાનીઓ સ્વાધ્યાય કરતા હોય ત્યારે એનો વિસ્તાર કરે. જ્યારે આત્મધ્યાનમાં નહીં રહી શકે ત્યારે આવા કામો કરે, ઉપયોગને શુદ્ધ રાખવા અથવા શુદ્ધમાં જવા માટે. સૂત્રને અર્થનું ચિંતન કરવું, ધીરજ રાખવી. ધીરજ કદી ખોવી નહીં. ધીરજના ફળ મીઠા છે. અમુક સુધી આરાધના આપણે કરીએ ને એકદમ પ્રાપ્તિ ન થાય તો કે શું કંઈ દેખાતું તો નથી? જેમ પ્રભુશ્રીને થયું, મંત્રો સમાણે એક ધારે ખૂબ કર્યું, પછી લાગ્યું કે કંઈ દેખાતું તો નથી. એટલે કૃપાલને કહે કે પ્રભુ કંઈ દેખાતું નથી. તો કૃપાલ કે શું જોવું છે મુનિ? જારી રાખો. આત્મા આરૂપી તત્વ છે, એ કંઈ દેખાય નહીં, એ તો અનુભવાય. એમ ધીરજ રાખવી પડે. આપણે ઘણા કાળના કર્મો છે તે કોઈને ઘણા વિશેષ હોય તો સમય લાંબો પણ લાગે, કોઈને ટૂંકા સમયમાં પતી જાય. જેમ કે ભગવાન મહાવીરને 12.5 વર્ષ લાગ્યા, તો મલ્લીનાથ ભગવાનને સવારમાં જ દીક્ષા અને સાંજે કેવળના. ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ તો કેવળના પામવા માટે દીક્ષા લીધા પછી પુરુષાર્થ કરવો પડ્યો. અને 1 લાખ પૂરો દીક્ષા પાડી છે. એમ જેને જે કર્મના જે દળિયા હોય તે પ્રમાણે સમય તો જાય જ. પછી કંટાળો આવી જાય, થાકી જાય, ધીરજ ખોઈ દે તો કામ નહીં થાય. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ઠેક મરણ સુધીની ધીરજ રાખે કે અમારે સત છે એટલે એમાં મને લાભ થશે જ, તો જ કાર્ય થાય. એમ ધીરજ રાખવી વગેરે દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. ચોથી ગાથા. શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખતો હોય તો તેણે માપસર અને કલ્પે એવા આહારની ઈચ્છા રાખવી. શ્રમણ એટલે તપસ્વી, મુનિ. મુનિ હોય, તપસ્વી હોય, સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતાની એની આકાંક્ષા હોય, સ્વરૂપમાં સ્થિરતાની, તો એને માપસર આહાર લેવો. પરિમિત અને એ ક્ષણીય એટલે જે કલ્પે એવો 42 દોષ રહિત આહાર લેવો. તત્વાર્થ જાણનાર નિપુણ નિષ્ણાત સાથી શોધે. તત્વને જાણનારો એવો નિષ્ણાત હોય તેને સાથીદાર કરવો, તેનો સંગ કરવો. તત્વનો જાણનારો એને. બીજું, સ્ત્રી આદિથી રહિત એકાંત ઘરમાં નિવાસ કરવો. સ્ત્રી આદિથી એકાંત ઘરમાં નિવાસ કરવો મુનિએ. પછી 5મી ગાથા. જો પોતાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામ ભોગોમાં અનાસક્ત રહેતો એકલો જ વિચરે મુનિ. મુનિ માટે આચાર કયા? જો પોતાથી વિશેષ ગુણવાળો હોય અથવા સમાન ગુણવાળો હોય, એવો નિપુણ સાથી ન મળે, એવો હોશિયાર સાથીદાર ન મળે તો શું કરવું? તો કે પાપોને છોડતો અને કામ ભોગોમાં અનાસક્ત રહેતો મુનિ એકલો જ વિચરે. આમ એકલા વિચરવાની આજ્ઞા નથી મુનિને, 2 જોઈએ જ.
પણ કાળમાં આવો કોઈ સાથીદાર સાચો ન જ મળે તો પછી પાપને કેમ છૂટે એમ વર્તીને કામ ભોગોમાં અનાસક્ત રહીને એકલો વિચરે, એટલે કુસંગ ન કરે. સત્સંગ મળે તો શ્રેષ્ઠ વાત છે, પણ કુસંગ નહીં. હવે ગાથા છઠ્ઠી. જેમ ઈંડામાંથી બગલી પેદા થાય છે અને બગલીથી ઈંડું થાય છે, તેમજ મોહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મોહ જન્મે છે. ભગવાને કહ્યું ઈંડુમાંથી પક્ષી થાય, બગલી થઈ, અને બગલીમાંથી પાછું ઈંડું થાય. તેમ મોહ વિશેષ હોય તો એની તૃષ્ણા પણ બળવાન થાય છે, વિશેષ મેળવવાની ઈચ્છા થાય. કામ ભોગાર્થે જન ધન ચહે. કામ ભોગ માટે લોકો જન ધન ચહે, વિશેષ ધન કમાવાની એની ઈચ્છા થાય, પૈસા મેળવવાની. એટલે મોહથી તૃષ્ણા વધે અને તૃષ્ણાથી મોહ જન્મે છે. જેમ જેમ તૃષ્ણા વધે તેમ તેમ વિશેષ મેળવવાની આકાંક્ષા થાય, કેમ કે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. કર્મ. હવે ગાથા સાતમી. કર્મના બીજ શું? રાગ દ્વેષ છે. કૃપાલદેવજીએ કહ્યું રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. એ જ વાત કરી ભગવાને. કર્મના બીજ રાગદ્વેષ છે. રાગોય દોષો વિય કમ્મવિયમ કમ્મમ ચ મોહપ ભયંતી. એટલે કર્મના બીજ રાગદ્વેષ છે અને કર્મ મોહથી પેદા થાય છે. કર્મ એટલે શુભ કે અશુભ એ બધા ભાવોથી જ ઊભા થાય છે. મોહથી કર્મ મોહથી પેદા થાય છે અને તે કર્મ જન્મ અને મરણનું મૂળ છે, અને જન્મ મરણ તે જ દુઃખ છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કૃપાલય કહ્યું એનું મૂળ શું? રાગ દ્વેષ અને અજ્ઞાન. મોહ એટલે અજ્ઞાન ને દર્શન મોહ એટલે અજ્ઞાન. આમ રાગદ્વેષ મોહ કહીએ તો રાગદ્વેષ એ ચારિત્ર મોહ ગણવો અને મોહ એ દર્શન મોહ ગણવો. દર્શન મોહ સૌથી બળવાન છે, અથવા રાગદ્વેષ અજ્ઞાન કહો કે મિથ્યાત્વ કહો, એક જ છે. કર્મના બીજ રાગદ્વેષ છે. કર્મ છે તે મોહથી પેદા થાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ મોહના વિકલ્પો કરીને જ આ જીવે સંસાર ઊભો કર્યો છે. પોતાના જ પોતાનો સંસાર પોતે જ ઊભો કર્યો છે. અને નાની પુરુષના બોધથી અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય તો વિલય થતા નહીં વાર. આ કલ્પનાની ઊભું કરેલું છે, બાકી પોતગલમાં સુખ છે જ નહીં. કર્મના બીજ રાગદ્વેષ છે. કર્મ મોહથી પેદા થાય છે. તે કર્મ જન્મ અને મરણનું મૂળ છે, અને જન્મ મરણ તે સંસાર છે. જન્મ મરણનું મૂળ કારણ કર્મ. કર્મને લઈને આપણે જન્મીએ છીએ. જેના કર્મ સર્વથા નષ્ટ પામી ગયા તે તો સિદ્ધ ભગવાન થાય છે, ઉપર ઉઠીને મોક્ષમાં બિરાજમાન થાય. અને જન્મ મરણ છે એ દુઃખ છે. ગાથા આઠમી. જેને મોહ નથી તેને દુઃખ દૂર કર્યું છે. જેનો મોહ ગયો બધું ગયું. મોહને કર્મ જાય તો એક અંતર્મુહૂર્તમાં જ ધનાવણી દર્શનાવણી અંતરાય નાશ પામે, રહી શકે નહીં. મોહ વિના એક પણ કર્મ ટકી ન શકે. ઘાતિયા પણ નહીં રહી શકે. ઘાતિયા તો શરીરને આશ્રિત છે. એટલે મોહ ગયો એટલે કે બીજાને જવું જ પડે. જેને મોહ નથી તેને દુઃખ દૂર કર્યું છે. જેને તૃષ્ણા નથી તેને મોહ દૂર કર્યો છે. જેને લોભ નથી તેને તૃષ્ણા દૂર કરી છે. જેની પાસે પરિગ્રહ નથી તે અકિંચન છે, તેને લોભ દૂર કર્યો છે. મોહ નથી તેનું દુઃખ ગયું, અને તૃષ્ણા નથી તેનો મોહ ગયો. અને જેને લોભ નથી તેને તૃષ્ણા દૂર કરી, અને તૃષ્ણા જેને દૂર કરી તે અકિંચન થયો, અપરિગ્રહી થયો. તેણે લોભને દૂર કર્યો છે. અને લોભ એ સર્વ પાપનો બાપ છે. લોહો સર્વ વિનાશણો. સર્વ વિનાશ કરનાર લોભ કસાય છે. અને ઈચ્છા માત્ર લોભ છે. આપણે ક્રોધમાન માયા લોભ કહીએ તો લોભમાં શું સમાય?
સર્વ પ્રકારની ઈચ્છા, ગમે તેવી ઈચ્છા હોય બધી લોભ કશામાં સમાન. એટલે લોભ જેણે કાઢ્યો તે સર્વ પાપથી મુક્ત થયો. હવે ગાથા 9મી. જે રાગ દ્વેષ મોહનો મૂળથી નાશ ઈચ્છે છે તેણે જે ઉપાયો ઉપયોગમાં લેવા જોઈએ તેને હું ક્રમશઃ કહીશ. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જે ભગવાન મહાવીરે કહ્યું તે હું કહીશ. રાગ દ્વેષ મોહનો મૂળથી જે નાશ ઈચ્છે, હવે અહીંયા રાગ દ્વેષ મોહ અથવા રાગ દ્વેષ અજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. તો એ મોક્ષનો પંથ હવે હું કહું છું, એમ સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને કહે છે. જે રાગ દ્વેષ મોહનો મૂળથી નાશ ઈચ્છે, જળમૂળથી, તેણે જે ઉપાયો ઉપયોગમાં લેવા જોઈએ રાગ દ્વેષ અજ્ઞાનને કાઢવા તેને હું ક્રમશઃ કહીશ, ક્રમપૂર્વક. ગાથા 10મી. પેલા રસની વાત કરે, રસના જીભ. રસોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. એટલે જેટલા સ્વાદ જેટલા રોગ, વધારે સ્વાદ મેળવવાની ઈચ્છા ન રાખવી જોઈએ. ખાવાની લોલુપતા એને લઈને છે. રસોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રસ પ્રાય ઉન્માદ વધારનાર છે. રસ છે જીભનો સ્વાદ, એ ઉન્માદ મોહનું ગાંઠ પણ વધારનાર છે. વિષયાસક્ત માણસને કામ તેવી જ રીતે પીડે છે જેમ સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. એટલે સટ રસ જે કયા, ઘી તેલ દૂધ મિષ્ટાન વગેરે, જેમ પ્રભુશ્રીને કહ્યું કે મનથી બ્રહ્મચર્યનું પાલન થતું નથી, તેનો ઉપાય કૃપાલુ શું બતાવ્યો? મુનિ નીરસ આહાર કરજો. કોઈ સ્વાદિષ્ટ ભોજન તમારા ભાણામાં નાખી દે તો બીજાને આપી દેજો. તમે ખાશો નહીં તો એનું પરિણામ શું આવ્યું? મનથી પાલન થઈ ગયું, જે એકાંત્ર ઉપાસ કરવા છતાં નહીં થયું. તો અહીંયા બી ભગવાન મહાવીર કહે છે રસોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. બહુ સ્વાદની લોલુપતા નહીં જોઈએ. સ્વાદથી વધારે ખવાઈ જાય તેથી એક તો આળસ આવે, ઊંઘ વધારે આવે, શરીરમાંનું પુષ્ટ થાય, તેથી વિકાર વધે, મોહનું ગાંઠ પણ વધે. એટલે વિષયાસક્ત પછી બનીને એ માણસને કામ તેવી જ રીતે પીડે જેમ સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. મીઠું ફળ હોય તો એને પણ પક્ષીઓ પણ ખાવાય છે, તેમ વિષયાસક્ત માણસ હોય તો તેને કામ વાસના બહુ પીડે છે. આ વાત બ્રહ્મચારીજીએ 50મો પાઠ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું તેમાં પણ આ વાત કરી છે. લાગશે 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 રે, લાગશે 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 રે, પરબ્રહ્મ પદે લય લાગશે. સ્વાદ લંપટતા સાથે હજારો, સ્વાદ લંપટતા સાથે હજારો, દોષો આવી મૂંઝાવશે રે, દોષો આવી મૂંઝાવશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. સ્વાદ લંપટતા જો રહી ગઈ તો સ્વાદ લંપટતા સાથે હજારો દોષો આવી મૂંઝાવશે. સ્વાદથી રસ આહાર કરે, રસાહાર કરે, વધારે ઘી દૂધ દહીં મિષ્ટાન વગેરે, તો પછી ઇન્દ્રિયોન્મત્ત થાય, એટલે વિકાર વૃત્તિ થાય, એટલે ઘર માંડે, સંસાર વધે, એક પછી એક 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 કેટલું લાંબુ પડું થાય. એમ સ્વાદની લંપટતા વિષયાસક્ત માણસને હોય તો તેને કામ વાસના તેવી જ રીતે પીડે જેમ સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. હવે ગાથા 11મી. અત્યંત પવન સાથે પ્રચુર ઈંધણવાળા વનમાં લાગેલો દાવાનળ શાંત થતો નથી, તેવી જ રીતે યથેચ્છ ભોજન કરનારની ઇન્દ્રિયાગ્નિ વાસના શાંત થતી નથી.
બ્રહ્મચારી માટે ભોજન કદી આવું ભોજન કદી હિતકર નથી. ભગવાન કહે એકદમ દાવાનળ લાગ્યો હોય જંગલમાં અને એની સાથે પ્રચુર તેજ પવન ફૂંકાતો હોય તો એ દાવાનળ શાંત થવો દુર્લભ છે. જોરમાં પવન ફૂંકાતો જે પકડતો હોય આગ અગ્નિ આગળ અત્યંત પવન સાથે પ્રચુર ઈંધણવાળા એટલે ઘણો મોટો દાવાનળ લાગી ગયો. તે વનમાં લાગેલો દાવાનળ જેમ શાંત થતો નથી, એને પ્રયત્ન કરવો બહુ અઘરો છે. તે જ વાયુ તે તો આગળ ફેરતું જ જાય, પ્રસાર પામતું જાય. તેમ યથેચ્છ ભોજન કરનારની, પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન કરનારની ઇન્દ્રિયાગ્નિ એટલે વાસના કાઉન્સમાં લખ્યું છે, તે શાંત થતી નથી. બ્રહ્મચારી માટે આવું ભોજન કદી હિતકર નથી. એટલે વિશેષ જેમ મનમાં આવે તેમ અનેક જાતના સ્વાદ કરવાનું ભોજન તે બ્રહ્મચારી માટે હિતકારી નથી. હવે ગાથા 12મી. જે સ્ત્રીયાદિ સંગતિ રહિત શય્યાસનથી યુક્ત છે, જે અલ્પભોજી છે, જે જીતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગ દ્વેષ પરાજિત કરતા નથી. જેમ ઔષધિથી નાશ પામેલો રોગ ફરી શરીરને ઘેરતો નથી. સ્ત્રી આદિ સંગથી રહિત, જ્યાં સ્ત્રીનો સંગ નથી એવા ઠેકાણે શૈયા સુવાનું રાખ્યું હોય અથવા આસન પણ તે ઠેકાણે બેસવાનું રાખ્યું હોય. સ્ત્રી આદિ સંગથી રહિત શય્યાસનથી યુક્ત છે જે, અને જે અલ્પભોજી છે, અલ્પ ભોજન કરનાર છે, જે જીતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરતા નથી. આવી રીતે જે નવવાળું જે બતાવી છે જ્ઞાનીઓ કૃપાલય, નવવાડ બ્રહ્મચર્ય રક્ષા માટે કેવું મૂલ્યવાન ઝાડ છે. સામાન્ય ઝાડને તો એક જ વાડ હોય, એને તો ઉપરાઉપરી 9 વાડ, 1 2 3 4 5 6 9, એટલે આ બ્રહ્મચર્ય રૂપી વૃક્ષ એકદમ સુરક્ષિત રહે, ભેળાય નહીં. 9 વાડો છે, એક તૂટે બે તૂટે તે ક્યાં સુધી પહોંચી શકે. એમ કે છે જે સ્ત્રીયાદિ સંગતિ રહિત શૈયાને આસન રાખે છે, જે અલ્પભોજી છે, જે જીતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરતા નથી. આવા નિમિત્તોથી જે દૂર છે એને કે છે રાગદ્વેષ એને પરાજિત કરી શકતા નથી. જેમ ઔષધિથી નાશ પામેલો રોગ ફરી શરીરને ઘેરતો નથી. હવે આગળ ફરી 13મી ગાથામાં કહે છે જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકર નથી. બિલાડી પાસે ઉંદર રહે, બિલાડી ખાઈ જાય ઉંદરને. જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકર નથી, તેમ સ્ત્રીઓના નિવાસ પાસે બ્રહ્મચારીનું રહેવું પણ હિતકર નથી. કેમ કે અનાદિની સ્પર્શ ઇન્દ્રિયની વાસના એ કોઈ કાળે ગઈ નથી. શરીર તો સર્વકાળમાં છે જ, અનાદિકાળથી. સ્પર્શ ઇન્દ્રિયનો મોહ વિશેષ એને દુષ્કર કેમ લાગે તો કે કોઈ કાળે એને છૂટ્યો જ નથી. એટલે જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકારી નથી, તેમ સ્ત્રીઓના નિવાસ પાસે બ્રહ્મચારીનું રહેવું પણ હિતકર નથી. સ્ત્રીઓના પરિચયથી ધીમે ધીમે રાગ વધે છે. સ્ત્રીઓનો પરિચય રાખે તો ધીમે ધીમે રાગ વધે છે. તેથી તેમનો પરિચય આત્માને કલ્યાણકારી નથી. પછી 14મો. આ બધા આપણને ઉપાય સુધર્મા સ્વામી રાગ દ્વેષ મોહને મૂળથી નાશ કેમ પામે એના કે છે ઉપાય કહું છું. એટલે જેવા રાગ દ્વેષ વધે એવા નિમિત્તોથી દૂર રહેવા કે છે. હવે 14મી ગાથા. શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ એટલે વાર્તાલાપ, ઇંગિત, ચેષ્ટા અને કટાક્ષને મનમાં રાખીને જોવાનો પ્રયત્ન ન કરે.
શ્રમણ એટલે મુનિ કે તપસ્વી હોય તે સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, વાર્તાલાપ, ઇંગિત ચેષ્ટા અને કટાક્ષને મનમાં રાખીને જોવાનો પ્રયત્ન ન કરે તો વૃત્તિ ડોળા રાગનું કારણ થાય, મોહ વધે. માટે આવા કારણોથી કે છે દૂર રહેવું. બીજી 15મી ગાથા. જે હંમેશા બ્રહ્મચર્યમાં લીન છે તેમણે સ્ત્રીઓને જોવી નહીં, તેમની ઈચ્છા ન કરવી, ચિંતન ન કરવું, વર્ણન ન કરવું હિતકર છે, તથા સમ્યક ધ્યાન સાધના માટે તે યોગ્ય છે. જે હંમેશા બ્રહ્મચર્યમાં લીન છે તેમણે સ્ત્રીઓને જોવી નહીં. જોવીને એટલે રાગ ભાવથી જોવી નહીં. તેમની ઈચ્છા ન કરવી, ચિંતન ન કરવું, વર્ણન ન કરવું તે આત્માને હિતકર છે, તથા સમ્યક ધ્યાન સાધના માટે તે યોગ્ય છે. કેમ કે રાગ જો અંદરમાં કોઈ પ્રત્યે થઈ ગયો તો એ કાઢવો બહુ દુર્લભ છે. એટલે કે છે આવા નિમિત્તોથી જો અંદરમાં ડાઘ પડી ગયો તો એને દૂર કરવો બહુ મુશ્કેલ છે. તથા સમ્યક ધ્યાન સાધનામાં પણ એ વિઘ્નરૂપ છે. સ્થિરતા થવાને દે મોહ. પછી 16મી ગાથા. જો કે 3 ગુપ્તીઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં. ભગવાન શું કહે? 3 ગુપ્તીથી ગુપ્ત, મનોગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી. મુનિઓ માનવ ધ્યાનમાં સ્થિત હોય અને અપ્સરાઓ પણ એમને ચલાવવા આવે, ચલાયમાન કરવા, તો પણ ચલાયમાન નહીં થાય માનો. એટલી શક્તિ ધરાવતા હોય જે મહાત્મા, તેને પણ કે છે જો કે 3 ગુપ્તીઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં, તો પણ એકાંત હિતની દ્રષ્ટિએ તે મુનિએ સ્ત્રીઓના સંપર્કથી રહિત એકાંત નિવાસ જ યોગ્ય છે. માનો ગમે એટલો બળવાન સાધુ હોય, ભલેને અપ્સરાઓ પણ ચલાવી ન શકે, તેવા મુનિએ પણ એકાંત હિતની દ્રષ્ટિએ સ્ત્રીઓના સંપર્કથી રહિત એવા એકાંત નિવાસમાં જ રહેવું યોગી છે. આ વાત કૃપાલ દેવે કહ્યું. નાક કાન કાપેલી 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી સાથે પણ એકાંતમાં રહેવું નહીં. એક તો વૃદ્ધ ડોસીમાં માજી હોય, નાક કાન કાપેલા હોય, છતાં પણ એની સાથે પણ મુનિએ એકાંતમાં રહેવું નહીં. કૃપાલે તો અહીંયા સુધી કે તે ક્ષોભ પમાડે જ કે જીવનો તો ભાર નથી, શક્તિ નથી તે બચી શકે. એટલે કે એવો સંગ જ ન રાખો. અને આ જ ભાવ 50મા પાઠમાં બ્રહ્મચારી ભણ્યો પ્રજ્ઞાવનમાં. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ, નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. નાક કાન કાપેલી, ક્યાં સુધી મુનિએ ભગવાને બતાવ્યું. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા, વૃદ્ધ સ્ત્રી પણ મુનિનું ચિત્ત ચલાયમાન કરશે. જે કૃપાલય કે એ જ ભાવ બ્રહ્મચારી ભણ્યા છે. તેમ અહીંયા ભગવાન પણ ઉત્તરાધીનમાં કહે છે કે જો કે 3 ગુપ્તીઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં, તો પણ એકાંત હિતની દ્રષ્ટિએ મુનિએ સ્ત્રીઓના સંપર્કથી રહિત એકાંતમાં જ નિવાસ કરવો યોગ્ય છે. 17મી ગાથા. મોક્ષાભિકાંક્ષી, સંસાર ભીરુ અને ધર્મમાં સ્થિત માણસ માટે લોકમાં એવું કાંઈ દુસ્તર નથી જેવી અજ્ઞાનીઓનું મન હરનારી સ્ત્રીઓ દુસ્તર છે. શું વાત કરી!
મોક્ષની આકાંક્ષા જેને છે, સંસારથી જે ભય પામેલો છે એવો પ્રાણી ધર્મમાં સ્થિત છે, ધર્મમાં પણ સ્થિત, મોક્ષની આકાંક્ષાવાળો, માત્ર મોક્ષ અભિલાષી, સંસારથી ભીરું, ડરે છે સંસારના જન્મ મરણથી, એવા માણસ માટે લોકમાં કંઈ દુસ્તર નથી. કોઈ પણ વસ્તુ પર જય મેળવો એના માટે મુશ્કેલ નથી, પણ આ અજ્ઞાનીઓનું મન હરનારી સ્ત્રીઓ એ દુસ્તર છે, એના પર જય મેળવો દુસ્તર છે. કેમ કે આ સગળા સંસારની રમણી નાયક રૂપ, એ ત્યાગીઓ બધું કેવળ શોક સ્વરૂપ, એને લઈને આખો સંસાર છે. આ બધા જીવો સંસારમાં જે ત્રિવિધ તાપાગ્નિથી બળે છે એમાં મૂળ કારણ આ છે. સંસાર ઉભો ત્યાંથી જ થાય છે, આ મૂળિયું છે. એટલે કે છે મોક્ષાભિકાંક્ષી, સંસાર ભીરું અને ધર્મમાં સ્થિત માણસ માટે લોકમાં એવું કોઈ દુસ્તર નથી કે જે ન મેળવી શકે કે ન પાર પમાડી શકે, પણ અજ્ઞાનીઓનું મન હરનારી એવી સ્ત્રીઓ પર જય મેળવવો દુસ્તર છે. આ બધું કેવળ જ્ઞાનથી ભગવાન જોઈને કહે છે. હવે ગાથા 18મી. સ્ત્રી વિષયક આ ઉપર કહેલા સંસર્ગોનું, સ્ત્રી વિષયક સ્ત્રીઓના વિષયોમાં આ ઉપર કહેલા સંબંધોનું સમ્યક પ્રકારે આચરણ કરવાથી શેષ સંબંધોનું આચરણ સહજ બની જાય છે. જેમ મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદી તરવાનું સહજ સરળ હોય છે. સ્ત્રી વિશે કેટલી ગાથા લખી. કૃપાલ દેવે પ્રભુશ્રીને આ બીજા કે ઈચ્છિત અધ્યયનો વાંચજો, પણ આને તો મનન કરજો. તો સ્ત્રી વિષયક આ ઉપર જે ગાથાઓ કહી તે સંબંધોનું જો કરવા, એના સંબંધોનું આચરણ કરવાથી શેષ સંબંધોનું આચરણ સહેજ બની જાય છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, આ જીતાઈ ગયું, બધું જીતાઈ ગયું. એટલે કે છે આ આના સંબંધી જો તમે આચરણ બરોબર કરશો તો બધું સહેજ બની જશે. જેમ કે મહાસાગરને તરી લીધો હોય કોણે, માનો કે મહાસાગર તરી ગયા, તો એને માટે નદી, ગંગા નદી તરવી સાવ સહેલી વાત છે. જેમ મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદી તરવાનું સહજ સરળ હોય છે. હવે ગાથા 19મી. સમસ્ત લોકના દેવોના પણ શારીરિક માનસિક દુઃખ કામાશક્તિથી પેદા થાય છે. વિતરાગ આત્મા જ તે દુઃખનો અંત લાવી શકે છે. સમસ્ત લોકના, લોકમાં ઉપર દેવો છે, આપણે મનુષ્યો કે તિર્યંચો છે, નીચેના આર્કીઓ છે. આ સમસ્ત લોકના દેવોના પણ, મનુષ્યોના નહીં, દેવો પણ આથી દુઃખી છે. દેવોના પણ શારીરિક અને માનસિક દુઃખ કામાશક્તિથી પેદા થાય છે. કામ વાસનાની રહેલી આસક્તિથી દેવો પણ દુઃખી અને મનુષ્યો પણ દુઃખી. દેવોના પણ શારીરિક માનસિક દુઃખ કામાશક્તિથી પેદા થાય છે. સમસ્ત લોકના વિતરાગ આત્મા તે દુઃખનો અંત લાવી શકે છે. વિતરાગ, રાગને હણવાનો જે પ્રયત્ન કરે, જ્ઞાનીઓના બોધના આધારે તે આત્મા જ આ જન્મ મરણના દુઃખનો અંત લાવી શકે. રાગી નહીં, વિતરાગી. રાગી સંગે તો રાગ દશા વધે, વિતરાગથી કરેલો રાગ જ આપણે વિતરાગ બનાવે. કેમ કૃપાલ કે રાગ કરવો નહીં, ભગવાન પ્રત્યે પણ કરવાની જરૂર નથી. જો તમે વિતરાગ રહી શકતા હો તો, પણ રાગ જતો નથી તો કે છે કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, દ્વેષ કરવો નહીં, ને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. એમ સમસ્ત લોકના દેવોના પણ શારીરિક માનસિક દુઃખ કામાશક્તિથી પેદા થાય છે. વિતરાગ આત્મા જ તે દુઃખનો અંત લાવી શકે છે.
ત્રણેય પુરુષોના સાહિત્યમાં વિતરાગતા ઝલકે છે. કૃપાલદેવભાઈ પ્રભુશ્રી બ્રહ્મચારીજી કેમ કે પોતે વિતરાગ થયા છે, માટે આપણને પણ એમનો દરેક બોધમાં વિતરાગતા જ છે, એમાં એની ગંધ સુગંધ છે. 20મી ગાથા. જેમ કિંપાક ફળ રસ અને રૂપ રંગમાં ખાવા જોવામાં સુંદર મધુર હોય છે, પણ પરિણામે જીવનનો અંત કરે છે, તે દ્રષ્ટાંતે કામ ગુણ પણ અંતિમ પરિણામમાં એવો જ છે. કિંપાક ફળ, કામ ભોગ પ્યારા લગે, ફળ કિંપાક સમાન, મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન. તો કિંપાક ફળ કેવું હોય કે છે દેખાવામાં પણ સુંદર અને ખાવામાં મીઠું, પણ જેવું પેટમાં ગયું કે આંતરડાને તોડી નાખે એવું ફળ શું કામનું? ગમે એટલું સુંદર હોય, મીઠું હોય, તેમાં ભોગો ગમે એટલા મનને ગમતા હોય, આનંદ આવતો હોય, પણ આનું પરિણામ જો દુર્ગતિ હોય કે આદિ વ્યાધિ ઉપાધિ જ હોય તો જ્ઞાનીઓ કે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ, દુઃખનું જ એ બીજું રૂપ છે. જેમ કિંપાક ફળ રસ અને રૂપ રંગમાં ખાવા જોવામાં સુંદર મધુર હોય છે, પણ પરિણામે જીવનનો અંત કરે છે. અંતમાં પરિણામ ફળમાં આપણને મારી નાખે, આંતરડા તોડી નાખે, તે દ્રષ્ટાંતે કામ ગુણ પણ અંતિમ પરિણામમાં એવો જ છે. કામાદિ ભોગોનું પરિણામ અંતે સંસાર વૃદ્ધિ છે. આ ભૂમય દુઃખ ભવ દુઃખ છે, એટલે આને લઈને દેવો પણ દુઃખી. ગાથા 21મી. સમાધિની ભાવના વાળો તપસ્વી શ્રમણ ઇન્દ્રિયોના શબ્દ રૂપાદિ મનોજ્ઞ વિષયોમાં રાગભાવ ન કરે અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનમાં પણ દ્વેષભાવ ન કરે. સમાધિની ભાવના વાળો કોણ? તપસ્વી શ્રમણ મુનિ, જેને આત્મ પરિણામની સ્વસ્થતા જોઈએ છે, સ્વભાવમાં સ્થિતિ મેળવી છે અને સુખમાં રમણતા કરવી છે સ્વભાવમાં, તેવા સમાધિની ભાવના વાળો તપસ્વી શ્રમણ ઇન્દ્રિયોના શબ્દ રૂપાદિ, શબ્દ રૂપ રસગંધ સ્પર્શ, આ પાંચના પાંચ વિષયો, તે મનોજ્ઞ વિષયો મનને ગમે, અનાદિનો અભ્યાસ છે એને, મનોજ્ઞ વિષયોમાં રાગભાવ ન કરે, એમાં મોહ કરે નહીં, અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં, ઇન્દ્રિયોને ગમે નહીં એવા અમનોજ્ઞ વિષયોમાં મનમાં પણ દ્વેષભાવ ન કરે, તો એ રાગદ્વેષ અજ્ઞાનનો નાશ થઈ શકે. હવે 22મી ગાથા. ચક્ષુનો વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહે છે, અને જે દ્વેષનું કારણ હોય તેને અમનોજ્ઞ કહે છે. ચક્ષુનો વિષય શું? રૂપ છે. આંખ શું છે? રૂપ રંગાદિ જોવાય છે, અને જે રૂપ રાગનું કારણ હોય, રૂપ જોઈએ કે એને રાગ થાય, જે રૂપ રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહે છે, મનને ગમે એમ કહે છે, મનોજ્ઞ વિષય થયો. અને જે દ્વેષનું કારણ હોય, જે જોતા કુરૂપ હોય તો જોવું ન ગમે તેને અમનોજ્ઞ વિષય કહે છે, અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ એટલે ન રાગી ન દ્વેષી રહે છે તે વીતરાગ કહેવાય છે. મનોજ્ઞ વિષયોમાં મોહ ન કરે, અમનોજ્ઞ વિષયોમાં દ્વેષ ન કરે તો એ વીતરાગ કહેવાય છે. જે મનોજ્ઞ અમનોજ્ઞ રૂપમાં સંભાવ રાખે છે તે વીતરાગ છે. મનને ગમે કે ન ગમે એવા બધા રૂપમાં જે સંભાવ રાખે તે વીતરાગ છે. ગાથા 23મી. ચક્ષુ રૂપનો ગ્રહણ કરનાર છે. આંખો કોને ગ્રહણ કરે? રૂપાદિ, રૂપ રંગાદિને. અને રૂપને ગ્રહણ કરવાનો ચક્ષુનો વિષય છે. રૂપ ચક્ષુને ગ્રહણ કરવાનો વિષય છે. આંખ માટે રૂપ વિષય છે અને
આંખ રૂપને ગ્રહણ કરે છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહે છે. વચન નયન યમનાય આપણે બોલીએ, વચન અને નયનથી આ જીવ ઘણા કર્મ બાંધે છે. તમે તેમ આખો દમ બોલ બોલ કરી અને રાગદ્વેષના ભાવો વધારી કર્મ બાંધે, અને આંખ જ્યાં જુએ ત્યાં રાગ થાય, મોહ થાય, કેટલા કર્મ બાંધે જો ઉપયોગ જાગ્રત ન હોય તો. એટલે ચક્ષુ રૂપનો ગ્રહણ કરનાર છે. રૂપ ચક્ષુને ગ્રહણ કરવાનો વિષય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહે છે, અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહે છે. હવે 24મી ગાથા, 24 ગાથા સુધી કૃપાલયમાં વાંચવા કહ્યું. ગાથા તો 111 છે આ અધ્યાયની, પણ 24 સુધી કે મનન કરજો. 24મી ગાથામાં કહે છે, ગાથા માગણીમાં એવી રીતે છે, રૂવેસુ જો ગિદ્ધિ મુવેયી તિવમ અકાલિયમ પાવઈ સે વિનાશમ રાગા ઉરે સે જહવા પયંગે આલોએ લોલે સમુવેયી મચ્ચુમ. જે મનોજ્ઞ રૂપોમાં અત્યંત લીન છે, જે મનને ગમે એવા રૂપરંગમાં અત્યંત લીન છે, આસક્તિ રાખે છે, તે રાગાતુર માણસ અકાળે જ વિનાશ પામે છે. જે માણસ, જે વ્યક્તિ મનને ગમે એવા રૂપરંગ આદિમાં અત્યંત લીન છે, આસક્ત છે, તે રાગાતુર માણસ અકાળે જ વિનાશ પામે. ભોગે રોગ ભયમ, અકાળે જ વિનાશ પામે. જેમ પ્રકાશ લોલુ પતંગિયું પ્રકાશના રૂપમાં આસક્ત બની મૃત્યુ પામે છે. પ્રકાશ પ્રત્યે આકર્ષણ ધરાવનાર એવો જે પતંગિયું તે વારંવાર એમાં પડીને અંતે મરી જાય છે, પણ એ પ્રકાશને છોડતું નથી. જે મનોજ્ઞ રૂપોમાં અત્યંત લીન છે. આ ભાવ માટે બ્રહ્મચારીજીએ પણ એક ગાથા લખી છે. તેવી રીતે છે, મનરૂપી બાળક, પોતાના મનરૂપી બાળક એને એમ કે છે સંબોધીને, રે મન બાળક નારી રૂપ કૂપ પાસે રમવા ના જા રે. મનરૂપી બાળકને કહે છે કે હે બાળક, તું નારી રૂપરૂપી કૂવો, નારીના સ્ત્રીના રૂપરૂપી કૂવા પાસે રમવા ના જા. મને બાળકની ઉપમા આપીને કહ્યું, રે મન બાળક નારી રૂપ કૂપ પાસે રમવા ના જા રે. મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. મોહ સલીલે ડૂબી મરશે, સલીલ એટલે પાણી. હે મન બાળક, તું નારી રૂપરૂપી કૂવો તેને પાસે રમવા ના જા, નહીં તો તું આ મોહરૂપી સલીલ એટલે પાણીમાં તું ડૂબી મરીશ. રે મન બાળક નારી રૂપ કૂપ પાસે રમવા ના જા રે. મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. એવી દોડ ભૂલી જા તો તું તારા પરિણામોને સ્વસ્થ રાખી શકીશ અને આત્માનું સ્થિરતા લાવીને કલ્યાણ કરી શકીશ. જે મનોજ્ઞ રૂપોમાં અત્યંત લીન છે, આસક્તિ રાખે છે, તે રાગાતુર માણસ અકાળે જ વિનાશ પામે છે. જેમ પ્રકાશ ડોલુપ પતંગિયું પ્રકાશના રૂપમાં આસક્ત બની મૃત્યુ પામે છે. આ પ્રમાણે 24 ગાથાઓ જે કહી હતી કૃપાલદેવે તે આપણે વાંચી ગયા. હવે અહીંયા કૃપાલદેવ 380માં પત્રમાં આ જ કહ્યું, ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશો. ઈચ્છિત એટલે તમને ગમે તે અધ્યયન વાંચશો, પણ 32માંની 24 ગાથા, 32 અધ્યયન અપ્રમાદ સ્થાનનું, તેમાંની 24 ગાથા મોઢા આગળની મનન કરશો. મોઢા આગળની એટલે પ્રથમની એ ગાથાઓને તમે મનન કરશો, ચિંતન કરજો, વિચારજો ઊંડાણથી શું કહેવાનો ભાવ છે. હવે અંતમાં એ પત્રમાં કહે છે, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા
ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવી અને કોઈ વેળા મહાત્માના યોગે તો ધર્મ મળી રહેશે. વળી પ્રભુ શ્રી શું લખે? સમ કસાયનું ઉપશમન કરવું. સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષ, તે સંવેગ છે. કસાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ અંતરદયા કે પ્રાણીદયા તે નિર્વેગ અને આસ્થા, ભગવાનના વચનોમાં તલ્લીનતા, આસ્થા અને અનુકંપા, સર્વજીનો પ્રાણી ભૂત પ્રત્યે દયાભાવ ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવી આ સમ્યક દર્શન પ્રાપ્તિના લક્ષણો છે. 135મો પત્ર કૃપાલુ એના માટે ખાસ કહ્યો, એમાં વિસ્તારથી કહ્યું છે. અને આ યોગ્યતા લાવશો કૃપાલુ કે તો કોઈ વેળા મહાત્માના યોગે, યોગ્યતા તમારી હશે અને મહાત્માનો યોગ થશે તો તમને ધર્મ મળી રહેશે. કૃપાલ કે તો ધર્મ મળી રહેશે. ધર્મ કહે આત્મ સ્વભાવ કું, એટલે તમારા આત્માના સ્વભાવની તમને પ્રાપ્તિ થઈ જશે. પણ ક્યારે? યોગ્યતા હશે તો. યોગ્યતા વગર કોઈ નહીં આપે. પ્રભુ શ્રી અમે આપી દઈએ પણ લેશો શામાં? યોગ્યતા લાવો પ્રભુ. આ એના માટે 135માં પત્રમાં એક મિનિટ પેલું આપજો. સમ્યક દશા પત્રાંક 135. સમ્યક દશાના 5 લક્ષણો. સમ્યક દર્શન પ્રાપ્તિ કરવી હોય તો આ 5 લક્ષણ જોઈએ. સંવેગ, નિર્વેગ, આસ્થા, અનુકંપા. આ પાંચોનું વિસ્તારથી કૃપાલે એમાં વર્ણન કર્યું. સમ શું? ક્રોધાદિક કષાયનું સમાઈ જવું. ક્રોધ, માન, માયા, લોભાદિક 4 ગણવા આદિકથી એ આનું સમાઈ જવું. ઉદય આવેલા કસાયમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે સમ. કસાયો ઉદ્ભવે તેને વિચારે કરીને સમાવવા અને ઉદયમાં આવી જાય તેને પણ કસાયો કેટલું દુઃખ આપે છે એમ વિચારીને એને મંદ કરવા અને વાળી લેવાય તેવી આત્મદશા થવી. જેમ કે બાહુબલી, ભરત સાથે યુદ્ધ ચાલ્યું. ભરત ભાઈએ ચક્રરથને ફેંક્યું એટલે બાહુબલીને પણ ક્રોધ આવ્યો, મને મારી નાખવાય છે. બાહુબલીએ પણ મુષ્ટિ ઉપાડી. ચક્રવર્તી કરતાં પણ વિશેષ બળ પામ્યા છે. કેમ કે આગલા ભાવમાં એમને મુનિઓની સેવા કરી છે. બહુ મળમૂત્ર આદિ સાફ કરવામાં દુગંછા રાખી નહીં. જ્યારે ભરત ચક્રવર્તીનો જીવ તો આહાર પાણી લાવી આપતો 500 મુનિઓને, પણ બાહુબલી તો આવી રીતે દુગંછા રહિત સેવા કરતા. મળમૂત્ર આદિ કોઈ પણ એમના પગ દાબી આપવા. તેથી ચક્રવર્તી કરતાં પણ વિશેષ બળવાન બની ગયા બાહુબલી. એટલે મુષ્ટિ ઉપાડી. પહેલાં તો દ્રષ્ટિ યુદ્ધ થયું, શબ્દ યુદ્ધ થયા, બધામાં જીતી ગયા. મલ્લ યુદ્ધ થયું. બહુ એકદમ ભરતને ઉપર ઉછાળ્યા. નીચે પડે તો જોકે ચર્મ શરીર છે એ ભાડકા ભાંગે નહીં, વૃષભનારા સંગણ છે, છતાં કે મારો ભાઈ શું છે હાથમાં પકડી લે છે. ત્યારે ભરતને એકદમ ગુસ્સો આવે, મને ઉછાળી દીધો, હવે તેને મારી નાખ. ચક્રરથને ફેંક્યું. એમને ભાઈને તો મને મારી નાખ, તો હવે એને જ મારી નાખ. એકદમ મુષ્ટિ ઉપાડી. પાછો વિચાર આવ્યો, આ વાળી લેવાય તેવી દશા થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ છે, અરે હું આ શું કરું છું? મારા ભાઈને રાજ્ય માટે મારું, લોકો શું કહેશે?
શું કરવું છે રાજ્યને. પણ આવા સુરવીર પુરુષો એકવાર ઉપાડેલી મુઠ્ઠી પાછી વાળે નહીં, એટલે તરત જ પંચમુષ્ટિ લોચ કરી અને બધું ત્યાગી દીક્ષા લઈને ચાલી નીકળ્યા. પાછો વિચાર આવ્યો કે ત્યાં જ તો બધાને નમસ્કાર કરવા પડશે, એના કરતાં કેવળનાથ પ્રગટાવીને જાઉં. કેવો અંશ માનનો આવી ગયો. 12 મહિના સુધી ઊભા ઊભા ધ્યાન કરે, માળા ઘાલ્યા, પક્ષીએ પાણી નહીં, જળ નહીં, કંઈ નહીં, છતાં પણ એ ગયો નહીં. પછી ઋષભદેવ ભગવાને પુત્રીઓ બ્રાહ્મી સુંદરીને કહ્યું કે જાઓ કહો, એમનો કર્મનો ઉદય પૂરો થયો, એટલે કે જાઓ એમને કહો વીરા મારા ગજ થકી ઉતરો. ત્યાં એને બોલ્યા કયો ગજ? હું તો હાથી પર બેઠો નથી, માન રૂપી હાથી. તરત જ મારા ભાઈને જઈને નમો કે પગ ઉપાડ્યો કે તરત જ કેવળના. એમ વાળી લેવાય તેવી દશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ છે. આ ક્રોધાદિ કસાયો તેને વૃત્તિઓ સમાઈ જવી તે શમ છે. આ ન આવે ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. અનંતાનુબંધી કસાયની 4 પ્રકૃતિ કે મિથ્યાત્મોની મિશ્રમોની સમ કે 7 પ્રકૃતિઓ જ્યાં સુધી ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટે નહીં. એટલે આ કૃપાલ કે સમાવો પહેલાં વિચારે કરીને. 510 પત્રમાં પણ કૃપાલે શું કહ્યું? બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સતત પ્રયત્ન કરવો યોગ્ય છે. સતત લગાતાર. કેમ કે બંધ વૃત્તિઓ અનાદિની છે, માટે એને ઉપશમાવવાનો. પહેલાં ઉપશમાવો, પછી નિવર્તાવો, જળમૂર્તિ નષ્ટ કરો. આ કસાય ભાવો કે વિષયો, વિષય કસાય જ બંધ વૃત્તિઓ છે. એને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે અભ્યાસ સંતત એટલે સતત અભ્યાસ કર્તવ્ય છે હંમેશા. કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનો ઉપશમવું તથા નિવર્તવું કેવા પ્રકારથી થાય? તમે કોઈ દિવસ એ વૃત્તિઓ કેટલું દુઃખ આપે એને નિવર્તાવવાનો કે ઉપશમવાનો પ્રયત્ન ન કર્યો હોય તો એ કેવી રીતે જાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. જો આ જીવે તે વૃત્તિઓનો ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનો તથા નિવર્તનનો જીવે અભિમાન કર્યું છે. લયું સ્વરૂપન વૃત્તિનું, અને મેં તો વૃત્તિઓનો જય કર્યો, ગ્રહ્યું વ્રત અભિમાન. એમ તેનો નિવર્તનનો વૃત્તિઓનો અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. બંધ વૃત્તિઓને ઉપશમાવ નિવર્તાવવાનો. તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ પર પગ દઈ આ જીવ ઉપશમ નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. દુષ્ટ પરિણામી જીવ કડવાશ લાગે, દુઃખ લાગે છે આ વિષય કસાયથી, તો પણ નહીં, તો એમાં મોહ. એટલે કેટલો ભ્રાંતિ મિથ્યા તો ગાઢ છે, દુઃખ લાગતા છતાંય છોડવા તૈયાર નથી. એટલે કૃપાલ કે આ જીવ દુષ્ટ પરિણામી છે. એમ વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. પછી બીજું, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, બીજી કોઈ ઈચ્છા નહીં. ત્યારે એ ખરેખર સમ્યક દર્શન પામવાને યોગ્ય થાય છે. આપણું બધું જ છે, મોક્ષ પણ જોઈએ છે અને સંસાર સુખ પણ જોઈએ છે. તો કે આ તમારું જતું રહે ને મોક્ષ સુખ મળે એ તો નહીં પાલવે. આ તો આ જતું રહે ને પેલું ન મળે તો એમ આ જીવને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, એટલે એને માત્ર મોક્ષ અભિલાષ નથી. ભલે બોલીએ છે રોજ 2 ટાઈમ, સવારમાં બોલો રાત્રે બોલીએ, પણ નથી થતો. માત્ર મોક્ષ અભિલાષ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ ભ્રમણ કર્યો, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ હવે થોપ, હવે તો થોપ. અનંતકાળથી તું ભટક્યા. નિર્વેદ એટલે ભવે ખેદ, વૈરાગ્ય ભાવ. એ જીવ તું ક્યાં ક્યાં રખડ્યો? અનાદિકાળથી તું આ ચાર ગતિમાં ભટકે છે. કેટલું દુઃખ ભોગવ્યું નરકની ગોદાદીમાં, અને અહીંયા મનુષ્યમાં પણ ક્યાં સુખ છે? અહીંયા કેટલી ઈચ્છાઓને લઈને દુઃખી છીએ. સવારથી સાંજ સુધી એક કરી બીજું ત્રીજું ચાલ્યા જ કરે. જ્યારથી કે હવે સમજાયું કે નહીં, સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું. ભ્રાંતિ, આત્મભ્રાંતિ, સમરોગ નહીં, એટલે અજ્ઞાન, મિથ્યાત્વ, એને લઈને અને સંસારમાં રજડ્યા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ન. સ્વરૂપ સમજે તો પરિભ્રમણ ઘટવા માંડે. એટલે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ સિવાય કદી દુઃખ જાય નહીં. એટલે જ્યારથી હવે જો સમજાઈ ગયું હોય કે મારી ભૂલ થઈ ગઈ, ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યો, ત્યારથી હવે ઘણી થઈ. અરે જી હવે થોપ. કોને કહેવાનું? પોતાના આત્મા. હવે તો થોપ. પ્રભુ શ્રી કે પ્રભુ આ તો થાક્યાનો માર્ગ છે. થાક્યા હોય તો આપ બેસ, અહીંયા બેસ. નહીં થાક્યો તો જા. 84 લાખ જીવાયુમાં એક ફેરો ફરી ફર્યા. જા ભટક. શું કે હજુ સુધી કે તને આ પરિભ્રમણની ભ્રાંતિમાં મેં ભ્રમણ કર્યું નથી લાગતું, ત્યારે હવે ક્યાંથી પાર આવે? ત્યારથી હવે ઘણીથી અરેજી હવે થોપ. એ નિર્વેદ મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા આસ્થા. આપણા માટે કૃપાલદેવ અચિંત્ય તો જે મહાત્મ્યનું, એવું જે પરમ મહાત્મ્ય છે એવા નિષ્પૃહી પુરુષો. કૃપાલદેવ નિષ્પૃહી પુરુષ છે, એને કંઈ જોઈતું નથી, એને આપણી ભક્તિ નથી જોઈતી. એને તો જગત પણ તૃણબદ્ધ છે, સોનાનું થાય તોય. એવા નિષ્પૃહ પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તન્મયતા, નિરંતર એના વચનોમાં જ રહેવું, એની આજ્ઞામાં. ગુરુનામ આજ્ઞા વિચારણીયા. નાની કહે તે પરમ સત. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એવું પરમ મહાત્મ્ય જો આપણને લાગ્યું હોય, એવા નિષ્પૃહ પુરુષના વચનમાં જ તન્મય રહેવું. આપણે સમય કાઢવો આના વચનોમાં. એટલું બધું આપ્યું, આટલું મોટું વચનામૃત છે. એનો મર્મ સમજતા જિંદગી ઓછી છે. આ તો સૂત્ર છે બધા, અનેક શાસ્ત્રોનો સાર છે. બીજા શાસ્ત્રો વાંચીએ તો એનો હજુ મર્મ વિશેષ ભાષે, એમાં આશય ઘણા ગહુડ ગંભીર છે. એટલે એવા પુરુષોના વચનમાં જ મનને રમાવું તો બીજે ભટકે નહીં. સારો ખોરાક જો એને આપી દઈએ તો જેમ ઢોરનું દૃષ્ટાંત આપ્યું, ઢોરને ખાવા માટે પેલો ઘાસનો ટોપલો મૂકે તો ખાય, ખાધા કરે, પણ પેટ ભરવાનું કંઈ આપે જ નહીં તો પછી એ ઢોર વિષ્ટામાં મોઢું ગાલે. શું કરે? પેટ ભરવું છે તેમ આપણું મન પણ બાબરા ભૂત જેવું જ છે. એને કામ આપી દો તો એમાં તન્મય રહેશે, નહીં તો પછી એ વિષ્ટા જેવા વિષય કસાયમાં મોઢું ઘાલશે. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહ પુરુષોના વચનમાં જ. આપણને તો મંત્ર પણ કેવો આપ્યો, પ્રતિ સમય જો ઉપયોગમાં લેવી હોય તો એ પણ આપ્યું છે. બ્રહ્મચારી કહ્યું કે વિકલ્પ રૂપ કૂતરા આવે ત્યારે કૃપાલદેવે આ લાકડી આપી છે. સજાત્મ સ્વરૂપ પરમ એ લાકડી મારવી, પણ કૂતરા આવે અને તમે કે મારો જ નહીં લાકડી તો પછી બધું ખાઈ જ જાય તો મોટું નુકસાન થાય. મહાત્મ્ય જેનું પરમ સેવા નિષ્પ્રિય પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા આસ્થા. શ્રદ્ધા પરમ દુલ્હા એ આવી ગઈ, અડધું કામ થઈ ગયું. કૃપાલદેવની પ્રત્યે શ્રદ્ધા આવી ગઈ. બસ એ કેમ કરવું છે, એના શરણે જીવવું છે, એના શરણે મરવું છે, કંઈ બીજું નવું શોધવું જ નથી તો પછી ફિકર શું છે? કૃપાલ કે તમારા માટે અમારા જેવા છે તો તમારે શું ફિકર છે? 1000 હાથનો ધણી છે, કોઈ ફિકર નથી.
અને પ્રભુ શ્રી બ્રહ્મચારીજી એમના શરણે રહીને આત્મકલ્યાણ કરી ગયા, તેમ એ પુરુષો કહે છે તમે પણ એને શરણે રહો, એ કેમ કરો તમારું કલ્યાણ નિશ્ચિત છે, પણ એ કહે એમ કરો તો, એમની આજ્ઞા ઉઠાવો તો. એ સઘળા વડે જીવમાં સ્વાત્મ તુલ્ય બુદ્ધિ તે અનુકંપા, સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. આ સઘળા એટલે ઉપર, કશાયની ઉપશાંતા, માત્રમોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતર પ્રાણી દયા, એ બધા એ આ ઉપર કહ્યું ને વચનોમાં તલ્લીનતા, તો જ કે છે બીજા જીવો પ્રત્યે સ્વ આત્મતુલ્ય બુદ્ધિ થશે. કેમ કે કૃપાલદેવના વચનોમાં તલ્લીનતા હોય તો કૃપાલદેવ શું કહ્યું? સર્વ આત્મા સમાન દૃષ્ટિ દ્યો, આત્મ સર્વભૂતેશ ય પશ્યતિ સ પશ્યતિ. સર્વ આત્માને પોતા સમાન માને તે જ ખરી રીતે જુએ છે, બાકી બધા આંધળા છે. આત્મવત સર્વભૂતેશુ અને પર માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ ય પશ્યતિ સ પશ્યતિ. બીજા ઠેકાણે એમ કહ્યું ય પશ્યતિ સ પંડિત. જે માતૃવત માતા સમાન પર સ્ત્રીને જાણે, માતૃવત પર દારેશુ, દારા એટલે સ્ત્રી, પર દ્રવ્યેશુ લોષ્ટવત બીજાનું દ્રવ્ય માટીના ઢેફા સમાન જાણે. પર દ્રવ્ય ગમે એટલું હોય માટીના ઢેફા સમાન માને. અને આત્મવત સર્વભૂતેશુ, ભૂત સર્વ પ્રાણી ને પોતાના આત્મા સમાન માને. આત્મવત સર્વભૂતેશુ ય પશ્યતિ સ પશ્યતિ. આ જે જુએ છે તે જ બરોબર જુએ છે, બાકી બધા આંધળા છે. અથવા ય પશ્યતિ સ પંડિત, તે જ ખરેખર પંડિત છે, એટલે જ્ઞાની પુરુષ છે. જ્ઞાનીઓ જ ખરા પંડિત છે, શાસ્ત્ર જ્ઞાનથી પંડિત નથી. આવી જેની દ્રષ્ટિ નિર્મળ થઈ તે જ પંડિત છે. એને કૃપાલે કે સર્વ આત્મા સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. લખો એવું લખો, કોતરી નાખો. પથ્થરની લીટી સમાન પથ્થરમાં કોતરેલો જાય નહીં, બધા મારા જેવા છે. એમ કોને દુઃખ આપવું? ભલે નાનામાં જંતુ હોય એ પણ જીવ તો મારો જેવો જ છે. એ સઘળા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા, આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગી છે, સ્મરવા યોગી છે, ઈચ્છવા યોગી છે, અનુભવવા યોગી છે. અધિક અન્ય પ્રસંગે કેટલો બહાર મૂક્યો? કેમ કે આ સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા છે. તમારા કશાયો નહીં ઘટે તો સંકિત નહીં થાય. માત્ર મોક્ષ અભિલાષે લાવવો પડશે, બધી ઈચ્છાઓ ઘટાડી. અને સંસાર તો ખારો ઝેર જેવો લાગે. એક ઠેકાણે આ જ વચનામૃતમાં કૃપાલદેવે અર્થ કર્યો, નિર્વેદ જે વૈરાગ્ય ભાવ છે તેને સંસાર ખારો ઝેર જેવો લાગે. આ જ શબ્દો કૃપાલદેવે લખ્યા, તે નિર્વેદ, સંસાર ખારો ઝેર જેવો લાગે. આ ભાવ આપણા આવશે તો જ કામ થશે. અને મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પ્રિય પુરુષના વચનમાં તલીનતા, તે શ્રદ્ધા, આસ્થા અને એ સઘળા વડે જીવમાં સ્વ આત્મ તુલ્ય બુદ્ધિ થવી. આ ઉપરના ગુણો આવશે તો સર્વ જીવોમાં સ્વ આત્મ તુલ્ય પોતાના આત્મા સમાન બધા જીવો પ્રત્યેની બુદ્ધિ થશે. સ્વ આત્મ તુલ્ય બુદ્ધિ થવી તે જ અનુકંપા ખરી. અનુકંપામાં એમ કહ્યું પ્રાણી દયા, પણ કૃપાલદેવ જ આગળ એક પત્રમાં લખે છે કે ઉપદેશ આયામાં કે અનુકંપામાં બીજા જીવો પ્રત્યે અનુકંપા, તેના કરતાં વિશેષ પોતાના આત્માની દયા. આ જીવ બીજા જીવોની દયામાં ધર્માને જીવ દયા ખોટું નથી, સારું છે. પણ પોતાની દયા કોણ ખાશે? મારો આત્મા અનાદિકાળથી આ જન્મ મરણ કરતો આ સંસારમાં ભટકે છે, એની કોણ દયા ખાશે? સ્વદયા. અને જેને સ્વદયા આવી એ કોઈ પણ જીવને નહીં મારે. કેમ કે સ્વદયામાં પરદયા ગર્ભિત છે. મારા આત્માને કર્મ બંધાય હું દુઃખી થાઉં તેમ હું બીજાને દુઃખ કેમ આપું? સ્વદયા એ બહુ જરૂરી છે. એટલે કે છે આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગી છે, વારંવાર વિચારવા યોગી છે, સ્મરવા યોગી છે, સ્મૃતિમાં રાખવા યોગી છે,
ઈચ્છવા યોગી છે, એ જ ઈચ્છા કરવા યોગી છે અને અનુભવવા યોગી છે. જેમ કે ક્રોધ છે, કસાય, એ સુખરૂપ છે કે એનો પ્રતિપક્ષી ગુણ ક્ષમા સુખરૂપ છે? ક્રોધ સુખરૂપ છે, ક્ષમા સુખરૂપ છે, એ અનુભવીને જુઓ. તો કે ક્રોધમાં તો હું બળું, બીજાને દુઃખી કરું, હું બળતરામાં બળું, ક્ષમામાં હું સુખી અને સામાન્ય શાંતિ પમાડું. તો કે ક્ષમા સુખરૂપ છે. એમ તમે એ વચનોનો અનુભવ કરો. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગી છે, સ્મરવા યોગી છે, ઈચ્છવા યોગી છે, અનુભવવા યોગી છે. અધિક અન્ય પ્રસંગે વિરાયચનના યથા યોગ્ય. એટલે કૃપાલ અહીંયા કહ્યું 380માં પત્રમાં સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક અનેક ગુણો, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય, મોક્ષુ, ઘટવી, સદાય, સુજાગ્ય ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવવી. કે છે આવી યોગ્યતા મેળવીને તમે આત્મજ્ઞાનની ઈચ્છા રાખો તો યોગ્ય ગણાય. અંગ્રેજીમાં કહેવત છે, ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા યોગ્ય બનો અને પછી માંગણી કરો. જેમ કે હીરો ખરીદવો છે, પૈસા કેટલા છે પાસે? છે 100 રૂપિયા છે. તો કે હીરો ના આવે આમાં. તમારે હીરો લેવો હોય તો લાવો 50,000, 25,000 રૂપિયા હોય તો હીરો આવે. કંઈ 100 રૂપિયામાં હીરો ન મળે. તેમ ફર્સ્ટ ડિઝાયર, પહેલાં યોગ્ય બનો ધેન ડિઝાયર, પછી એ વસ્તુની ઈચ્છા રાખો તો મળે. તેમ કૃપાલ કે સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવવી પહેલાં. અને તો કોઈ વેળા મહાત્માના યોગે તો ધર્મ મળી રહેશે. તમે યોગ્ય બનેલા હશો, જ્ઞાનીનો ભેટો થશે, તરત ચોકટું બેસી જશે. બાકી જ્ઞાની મળે ને યોગ્યતા ખાંડુમાળું અનાદિકાલથી ચાલતું આવ્યું છે. અનાદિકાલના પરિભ્રમણમાં જ્ઞાનીનો યોગ થયો છે, પણ એની યોગ્યતા નહીં. આજે પણ થયો છે આ બહુમય આપણને, પણ આપણી યોગ્યતા નથી, એટલે પ્રાપ્તિ થતી નથી. યોગ્યતા માટે હવે યોગ્યતા માટેના 4 કારણ છેલ્લા કે છે કૃપાલ, 3 વસ્તુઓ. એટલે આ યોગ્યતા મેળવવા માટેના 3 સાધન: સત્સંગ, સતશાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે. આ પત્રની છેલ્લી લીટી 380માં પત્રની. સત્સંગ, સત્શાસ્ત્ર, સદવ્રત એ ઉત્તમ સાધન છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે અથવા સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ ગુણો લાવવા માટે, અથવા દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણો લાવવા માટે સત્સંગ કરો, અથવા સત્શાસ્ત્રનો અભ્યાસ કરો. એમાં મન રોકો. સત્શાસ્ત્ર, સત્પુરુષના પ્રણીત શાસ્ત્રો, આત્માનું જ્યાં આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર પાત્ર, એમાં મન રોકો. ત્રીજું સદવ્રત જોઈશે. આચાર શુદ્ધ જોઈશે, વ્રતો જોઈશે. આચારો પ્રથમો ધર્મ. એટલે સદવ્રતમાં આપણા માટે 7 વ્યસનનો ત્યાગ અને રાત્રિ ભોજન ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, 12 પ્રકારના તપ પણ સદવ્રત છે. 12 પ્રકારના વ્રતો પણ સદવ્રત છે. અને શ્રાવકના વ્રત પણ સદવ્રત છે. પણ ખરેખર શ્રાવકના વ્રત આત્મજ્ઞાન પછી યથાર્થ લેખામાં છે. પણ આ બધું પહેલાં કરી શકીએ. 7 વ્યસનનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, 7 અભક્ષ ત્યાગ, કંદમૂળ ત્યાગ, 12 પ્રકારના તપ પણ સદવ્રત છે. એટલે સત્સંગ, સતશાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે. શાના? આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર કરવા માટે. આત્મજ્ઞાન રૂપી તત્વ મેળવવું હોય, આત્માને ઓળખાણ કરવી હોય, તો સત્સંગ, સતશાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે. આ પ્રમાણે આનું વિવેચન નથી, માટે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આગળનો આવતીકાલ